યુરોપ ઇરાસ્મસ માટેનો આ સૌથી પહેલો વિડીયો છે. પરમ દિવસે મેં જાહેરાત કરી હતી કે ઇરાસ્મસ ઉપર આપણે 5 થી 7 વિડીયો બનાવીશું. આ સૌથી પહેલો વિડીયો છે. તમારે એક કરતાં વધારે વિડીયો જોવા પડશે તો તમને આખી ઇરાસ્મસની અમરેલા છે એ ખબર પડશે. અને એના નીચે બીજા ઘણા બધા પ્રોગ્રામ છે જેમાં તમે માસ્ટર માટે, PhD માટે, પોસ્ટ ડોક્ટરલ પ્રોગ્રામ માટે, રિસર્ચ પ્રોગ્રામ માટે, અથવા તમે પોતે અત્યારે જો ટીચિંગમાં ત્યાં જોબ કરી રહ્યા છો તો તમે અહીંયા ટીચિંગ માટે પણ આવી શકો. આવા ઘણા બધા ફંડિંગ, સ્કોલરશિપ બધું તમે સિક્યોર કરી શકો. તમે કઈ રીતે પ્રિપેર થાવ, આ બધી વસ્તુની આપણે આ બધા વિડીયોઝમાં વાત કરવાની છે. એટલે એક કરતાં વધારે તમારે વિડીયો બધા જોવા પડશે. આજના વિડીયોમાં આપણો પૂરો ફોકસ રહેશે કે ઇરાસ્મસ શું છે એ પહેલાં સમજીએ, એની ઓપોર્ચ્યુનિટી શું છે, અને એમાં ખાસ કરીને આપણે વાત કરીશું કે તમે કઈ રીતે એમાં પાર્ટ લઈ શકો. એમાં જો તમારે જાતે અપ્લાય કરવું છે કે તમારે યુનિવર્સિટી થ્રુ અપ્લાય કરવું છે, અથવા તો તમે જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરી રહ્યા છો એના થ્રુ અપ્લાય કરવું છે, બરાબર, એ આપણે વાત કરીશું. આપણો મેઇન ફોકસ રહેશે કે તમે જો ઇન્ડિયાની અંદર જુઓ તો તમારા માટે શું ઓપોર્ચ્યુનિટી છે અને કયા પ્રોગ્રામમાં તમે અપ્લાય કરી શકો. અત્યારે તમે સ્ક્રીન ઉપર જુઓ છો ઇરાસ્મસની ઓફિશિયલ વેબસાઇટ છે અને એમાં લખ્યું છે કે ઇરાસ્મસ પ્લસ શું છે. ઇરાસ્મસ પ્લસ એ યુનો એક એવો પ્રોગ્રામ છે જે યુરોપની અંદર એજ્યુકેશન, ટ્રેનિંગ, યુથ અને સ્પોર્ટ માટે સપોર્ટ કરે છે. એ લોકોનું બજેટ છે 26.2 બિલિયન યુરોઝનું, અને એમાં 2021 થી 27નો જે આખો એ લોકોનો પ્રોગ્રામ છે એમાં ખાસ કરીને એ લોકોનું ફોકસ સોશિયલ ઇન્ક્લુઝન ઉપર, ડિજિટલ ટ્રાન્ઝિશન ઉપર, ગ્રીન, ક્લાઇમેટ ચેન્જ, સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ, આ બધા ટોપિક રિલેટેડ છે, બરાબર. અને એમાં ખાલી સાયન્સ સ્ટ્રીમ નહીં પણ કોમર્સ, આર્ટ્સ અને આપણે કહીએ કે ટેકનો, IT, EIML અથવા તો સ્પોર્ટ, આવા બધા જો બેકગ્રાઉન્ડ છે તો તમે બધામાં ઘણા બધા પ્રોગ્રામ ઓપોર્ચ્યુનિટીઝ છે તમે એક્સપ્લોર કરી શકશો, બરાબર. આ થોડું બધી બેઝિક ઇન્ફોર્મેશન છે. હવે આપણે ફોકસ કરીએ ઓપોર્ચ્યુનિટીઝ ઉપર કે ઇરાસ્મસ પ્લસ છે એ તમને શું ઓપોર્ચ્યુનિટીઝ આપે છે. તમને ઓફર કરે છે મોબિલિટી અને કોઓપરેશન ઓપોર્ચ્યુનિટીઝ, પણ આપણને એવું બધું ખબર ના પડે. આપણે લિસ્ટમાં જોઈએ સૌથી પહેલાં હાયર એજ્યુકેશન ઉપર, એટલે તમે માસ્ટરનું વિચારી રહ્યા છો, વોકેશનલ એજ્યુકેશન અથવા ટ્રેનિંગનું વિચારી રહ્યા છો, સ્કૂલ એજ્યુકેશન, એમાં ખાસ કરીને અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન. અને આપણે ક્યારેય એવું વાત નથી કરી કે જો તમે સ્કૂલમાં હો તો પણ તમે ફંડિંગ લઈ શકો. એટલે જો તમે યુરોપની અંદર સ્કૂલ લેવલે પણ તમે વિચારી રહ્યા છો, અથવા તો તમે ઓલરેડી યુરોપમાં છો અને તમારા બાળકો થોડા મોટી એજના છે, તો તમે ઇરાસ્મસમાં અપ્લાય કરીને તમારા બાળકોને સેટ કરી શકો. એટલે ફોરેનની અંદર રહીને પણ તમે આ બધું કરી શકો, બરાબર. પછી છે એડલ્ટ એજ્યુકેશન, યુથ અને સ્પોર્ટ, બરાબર. સ્પોર્ટ ઉપર પણ ઘણો બધો ફોકસ છે. હવે આપણે ફોકસ કરીએ હાઉ ટુ ટેક પાર્ટ, બરાબર. એ આપણો મેઇન ટોપિક છે આ વિડીયોમાં. એમાં 2 પોઈન્ટ લખ્યા છે, જુઓ કે તમે જો જાતે અપ્લાય કરો છો કે તમારા ઓર્ગેનાઇઝેશન થ્રુ અપ્લાય કરો છો, અને બીજું છે ઇન વિચ કન્ટ્રી યુ ઓર યોર ઓર્ગેનાઇઝેશન ઇઝ બેસ્ડ. તમે કઈ કન્ટ્રી, ધારો કે તમે ઇન્ડિયામાં છો અને તમારું ઓર્ગેનાઇઝેશન છે ઇન્ડિયામાં છે, આવી રીતે. આપણે સૌથી પહેલાં જોઈએ કે ઇન્ડિવિજ્યુઅલ એપ્લિકન્ટ, એના અંદર લખ્યું છે કે ઇફ યુ આર લુકિંગ ટુ ટેક બાય યોર સેલ્ફ, બરાબર. જો તમે વિચારી રહ્યા છો પાર્ટિસિપેશન થવાનું, તો ઇટ ઇઝ લાઇકલી ધેટ યુ વિલ નીડ ટુ અપ્લાય થ્રુ યોર ઓર્ગેનાઇઝેશન. કે ઘણી બધી વાર યુનિવર્સિટી રિકમેન્ડેશન જોતા હોય, અથવા યુનિવર્સિટી થ્રુ મોટિવેશન લેટર જોતો હોય, બરાબર, રેફરન્સ જોતો હોય, ઘણું બધું, બરાબર. ઘણી બધી વાર તમે યુનિવર્સિટીમાં હો, ટ્રેનિંગ સેન્ટરમાં હો, કંપનીમાં હો, તો થઈ શકે. આમાં 2 રીતે છે કે તમે પોતે સ્ટુડન્ટ તરીકે જો તમે આ પ્રોગ્રામમાં આવવા માગો છો તો એક રસ્તો અલગ છે, અને તમારી ઓર્ગેનાઇઝેશન, એટલે કે મારી પોતાની ઓર્ગેનાઇઝેશન છે મારે મારા બાળકોને આ પ્રોગ્રામમાં લાવવા છે, એ આખો એક રસ્તો અલગ છે. આપણે અહીંયા જોઈએ કે રીડ વોટ યુ કેન અપ્લાય બાય યોર સેલ્ફ, બરાબર. એના ઉપર ક્લિક કરીએ. આપણે શું અપ્લાય કરી શકીએ એના માટે ઓપોર્ચ્યુનિટી લિસ્ટ છે, અને ઓપોર્ચ્યુનિટી લિસ્ટમાં અહીંયા 2 કોલમ છે. સૌથી પહેલું કોલમ છે ઓપોર્ચ્યુનિટી, એમાં બધા અલગ અલગ પ્રોગ્રામ છે, અને બીજું છે કેન આઈ અપ્લાય બાય માય સેલ્ફ, એમાં યસ ઓર નો. તો સૌથી પહેલું છે સ્ટુડન્ટ એક્સચેન્જ. તો સ્ટુડન્ટ એક્સચેન્જની અંદર જો તમારે આવવું હોય તો તમે જાતે અપ્લાય કરી શકો. બીજું છે સ્ટુડન્ટ ટ્રેનીશીપ અબ્રોડ, એમાં તમે જાતે અપ્લાય કરી શકો. પછી છે ઇરાસ્મસ મંડસ પોસ્ટ ગ્રેજ્યુએશન, એમાં પણ તમે જાતે અપ્લાય કરો. ત્રણેયમાં યસ છે. આ ત્રણેય ઉપર એક વિડીયો હું બનાવીશ. એના પછી છે પ્લેસમેન્ટ ફોર સ્કૂલ, પ્યુપિલ એન્ડ ક્લાસીસ. તો ધારો કે તમારી પોતાની સ્કૂલ ચાલે છે અને તમારે તમારા બાળકોને પ્રોગ્રામમાં લાવવા છે તો તમારે અપ્લાય કરવાનું હોય ઓર્ગેનાઇઝેશન. ગ્રુપ યુથ એક્સચેન્જ, યુથ વર્કર પ્લેસમેન્ટ, આ બધા અલગ અલગ પ્રોગ્રામ છે. આ પેજની હું લિંક તમને શેર કરી દઈશ, એટલે તમે આ બધા પ્રોગ્રામ છે ને ડિટેલમાં રીડ કરી શકો છો. તમે સ્કૂલ લેવલે, ઓર્ગેનાઇઝેશન લેવલે કંઈ કામ કરી રહ્યા છો. હવે જો તમે ટીચિંગમાં કામ કરી રહ્યા છો અને તમારે અબ્રોડ ટીચિંગમાં આવવું છે, યુનિવર્સિટીમાં હાયર ટીચિંગ, ધારો કે બેચલર, માસ્ટરમાં તમે ટીચિંગ કરાવી રહ્યા છો, તો પણ તમે આમાં અપ્લાય કરી શકો. સ્કૂલ ટીચિંગ, વેટ ટીચિંગ, એડલ્ટ એજ્યુકેશન ટીચિંગ, બરાબર. પણ તમે જાતે ને આ નો લખ્યું એ બધામાં ઓર્ગેનાઇઝેશન થ્રુ, યુનિવર્સિટી થ્રુ, અથવા તો તમે જે સ્કૂલમાં છો એના થ્રુ અપ્લાય કરવું પડે. પણ એટલે કહેવાનો મતલબ, તમે જો સ્કૂલમાં પોતે ટીચર છો તો પણ અપ્લાય કરી શકો, તમે અહીંયા આવીને સ્ટડી કરાવી શકો. અને જો તમે હાયર એજ્યુકેશન, એટલે કે કોલેજ લેવલે, બેચલર, માસ્ટર, એ લેવલે જો તમે કંઈક તમે ટીચર છો તો તમે અહીંયા આવીને ટીચિંગ કરાવી શકો. તો ઘણા બધા પ્રોગ્રામ છે, બરાબર. તો આ એક બેઝિક ઇન્ફોર્મેશન આપતો વિડીયો છે. આની અંદર પછી આપણે અહીંયા તમે જુઓ સાઈડમાં લખ્યું છે સ્ટુડન્ટ્સ,
સ્ટુડન્ટ્સ માટે સ્ટુડન્ટ સ્ટડિંગ અબ્રોડ, ટ્રેનીશીપ, ઇરાસ્મસ મંડસ જોઈન્ટ માસ્ટર પ્રોગ્રામ, આ આપણે વાત કરવાની છે ઇરાસ્મસ મંડસ ઉપર. આપણે થોડા બેક જઈએ, હું તમને એક વસ્તુ બતાવું કે પ્રોગ્રામ પ્રાયોરિટીઝની અંદર એ લોકો અમુક એના ગોલ કે ઇન્ક્લુઝન એન્ડ ડાયવર્સિટી, પછી એન્વાયરમેન્ટ એન્ડ ફાઇટ અગેન્સ્ટ ક્લાઇમેટ ચેન્જ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, આ બધું થોડું વાંચી લેજો એટલે તમને આઈડિયા આવશે કે લોકોના ગોલ શું છે. એટલે એ રિલેટેડ તમારું વર્ક એક્સપિરિયન્સ, એ રિલેટેડ તમારું કામ હોય તો પ્રાયોરિટીઝ તમને વધારે આપે. બરાબર. મોટાભાગે બધા મોટી ફંડિંગ બોડી હોય છે આ ટાઈપના ગોલ રાખીને બેઠી હોય છે અત્યારે, ક્લાઇમેટ ચેન્જ, એન્વાયરમેન્ટ, સસ્ટેનેબિલિટી, ડિજિટલ ટેકનોલોજીના બધવાના ઉપર. બરાબર. તો આ આપણો પહેલો વિડીયો છે. આના પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો આ બધા કન્ટિન્યુઅસ વિડીયો આવે છે. ખાસ બધા વિડીયો જોઈ લો. એક કરતાં વધારે એક ચડિયાતા વિડીયો આવી રહ્યા છે જેમાં હું તમામ માસ્ટર પ્રોગ્રામ, પ્રોજેક્ટ્સ કયા કયા છે, પીએચડી કયા કયા છે, તમામ ઇન્ફોર્મેશન, ફંડિંગવાળી, સ્કોલરશિપવાળી બધી આપણે વન બાય વન વાત કરવાના છે. પણ આના પછીનો વિડીયો આવે છે ઇરાસ્મસ મંડસ જોઈન્ટ માસ્ટર પ્રોગ્રામ. બીજી એક વસ્તુ, ઘણા બધા લોકોને એવું હોય છે કે આઈઆઈટીવાળાને જ ઇરાસ્મસ એક્સચેન્જમાં આવવા મળે. એવું નથી. તમે જો નોન આઈઆઈટીન છો, તમે નોન દિલ્હી યુનિવર્સિટી છો, તમે કોઈ બીજી યુનિવર્સિટીમાં ભણ્યા છો તો પણ તમે આવી શકો. ખાલી આઈઆઈટી કે આઈઆઈએસસીવાળા માટે નથી. તો તમને તમને ક્લિયર હશે. અને ઇન્ડિયા આમાં ઇન્ક્લુડ થયેલું છે એટલે ઇન્ડિયન યુનિવર્સિટી અને ઇન્ડિયન યુનિવર્સિટીના બાળકો, ઇવન ઇન્ડિયન સ્કૂલ્સ, આ બધા જ લોકો આમાં અપ્લાય કરી શકે. એટલે આપણને સ્થાન મળેલું છે. એટલે એવું નથી કે આપણે ઇન્ડિયન નથી આવતા, આપણે આમાં ઇન્વોલ્વ નથી થયા એટલે આપણને ખબર નથી. બાકી ઘણા બધા બાળકો આવે છે, ઘણા બધા લોકો આવે છે, ઘણા બધા ટીચર આવે છે ટીચિંગ માટે. અને બીજી વસ્તુ કે હમણાં આ 2021-27ના પ્રોગ્રામમાં યુકે પણ એ લોકો ઇન્ક્લુડ કર્યું છે. એટલે યુકેના ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે જેમાં તમે પાર્ટ લઈ શકો અને તમે ફંડિંગ સિક્યોર કરી શકો. ફંડિંગમાં ઘણી બધી વાર એવા પ્રોગ્રામ છે કે જેમાં બધું જ કવર થાય. ટ્યુશન ફી, રેન્ટ, તમારું એકોમોડેશનનું રેન્ટ, પછી તમારું ફૂડ, બધું જ. અને ઘણી બધી વાર એવું છે કે ખાલી ટ્યુશન ફી કવર થતી અથવા ખાલી લિવિંગ એક્સપેન્સ કવર થતા. એ બધી જ આપણે વાત કરીશું વન બાય વન. ખાલી વિડીયોને લાઈક કરી દો, ચેનલને ફોલો કરી દો અને આવતો વિડીયો જોવાનું ભૂલતા નહીં.